હેલો આપણે ચર્ચા કરીશું હાલમાં જ બહાર પાડવામાં આવેલી એક નોટિફિકેશન મ્યુનિસિપલ એન્જિનિયર મતલબ કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એડવર્ટાઇઝમેન્ટ નંબર 350 કે જેમાં મ્યુનિસિપલ એન્જિનિયરની વર્ગ 3 ની ટોટલ 60 જગ્યા બહાર પાડવામાં આવી છે. આ કેન્ડિડેટ એલિજિબલ છે, કોણ અપ્લાય કરી શકશે, શું પગાર ધોરણ છે, દરેક વસ્તુની આપણે આ વિડિયોમાં તો તમે જોઈ શકો છો કે ભાઈ એડવર્ટાઇઝમેન્ટ નંબર 350 મ્યુનિસિપલ એન્જિનિયર વર્ગ 3 ની ટોટલ આવી છે. બીજી વસ્તુ, જો અત્યારે તમે એલિજિબલ છો આ જગ્યા માટે તમે તારીખ 1/9/2025 થી લઈને 15/9/2025 વચ્ચે અપ્લાય કરી શકો છો. જસ્ટ વેબસાઇટ છે તો ભૂલ્યા વગર આ જે કઈ સમયગાળો છે, આ તારીખ છે, બિટવીન ધીસ ડેટ્સ તમે અપ્લાય કરી શકો. જોઈએ શું છે જગ્યાઓની વિગતો. તો કે ભાઈ મ્યુનિસિપલ એન્જિનિયર વર્ગ 3 ની ટોટલ 60 જગ્યા ઠીક છે. અને કક્ષાવાર જગ્યા અલગ અલગ કેટેગરી વાઇઝ ઇન્ક્લુડિંગ ફિમેલ કેટેગરી માટે પણ જે કે અલગથી જગ્યાઓ ફાળવેલી છે. એની કઈક વિગત તમે અહીંયા જોઈ શકો. એ પાછું જોઈએ કે વય મર્યાદા શું છે. તો કે ભાઈ કોઈ પણ કેન્ડિડેટની એજ 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 30 વર્ષથી વધારે ન હોવી જોઈએ. પરંતુ જે કંઈ પણ અલગ અલગ કેટેગરી છે મહિલા ઉમેદવારો માટે, પુરુષ ઉમેદવારો માટે, જે કંઈ પણ કેટેગરી વાઇઝ વય મર્યાદા આપેલી છે એની ડિટેલ્સ અહીંયા તમે જોઈ શકો છો. સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવાર માટે 5 વર્ષની છૂટછાટ. એવી રીતે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર પણ 5 વર્ષ. એવી રીતે તમે જોઈ શકો છો અલગ અલગ કેટેગરી માટે આ આપવામાં આવી છે. મેઇન વસ્તુ કે ભાઈ સાહેબ પગાર ધોરણ શું છે. મ્યુનિસિપલ એન્જિનિયર તો થઈ ગયા પણ દર મહિને ખાતામાં આવશે કેટલા, તો તમે જોઈ શકો કે ભાઈ પ્રથમ 5 વર્ષ માટે તમારી સેલેરી શું છે 49,000 રૂપિયા પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ છે. જો ફિક્સ પગાર છે 50,000 રૂપિયા. તમે અહીંયા 5 વર્ષ ઉપર ફિક્સ કરો એ પછી શું છે પછી કઈ પણ ફૂલ પે થશે યાદ રાખો ભણવા 50 તરીકે મળવા. આગળ હવે મેઇન ચર્ચા કરીએ તો કે ભાઈ કયા કેન્ડિડેટ અહીંયા એલિજિબલ છે. એ કોઈ પણ ઉમેદવાર જેમણે ડિગ્રી કરેલી છે મતલબ કે બીઈ અથવા તો બીટેક કરેલું જેમાં ખાસ જોયું એન્જિનિયરિંગ જેમાં સિવિલ એન્જિનિયરિંગમાં જેમણે બીઈ અથવા બીટેક કરેલું છે સિવિલ એન્જિનિયરિંગમાં બરાબર એ તમામ ઉમેદવાર અહીંયા એલિજિબલ. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો ક્લિયરલી લખ્યું છે તમારી પાસે બીઈ સિવિલ અથવા તો બીટેક સિવિલ હોવું જોઈએ. એ સિવાય અન્ય પણ બીજી કેટેગરી આપી છે કે સમકક્ષ જો કઈ કઈ છે તમે જોઈ શકો છો. સિવિલ એન્જિનિયરિંગ હોય, સિવિલ પછી એન્વાયરમેન્ટ ઓર પોલ્યુશન કંટ્રોલ છે, સિવિલ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી. તો અલગ અલગ સિમિલર સમકક્ષ જે કઈ પણ ડિગ્રીઓ છે એનું પણ મેન્શન કેસમાં કરે. સિવિલ એન્જિનિયરિંગ કરેલા ઉમેદવારો માટે નવા એક અપડેટ આવી ગયા છે કે એક્ઝામ જગ્યાઓ આવી ગઈ છે મ્યુનિસિપલ એન્જિનિયરિંગ જે બહુ જ સારી પોસ્ટ. અહીંયા તમે જોઈ શકો છો 1/9/2025 થી 15/9/2025 સુધી અરજી કરવા માટેની તારીખ આપી. કઈ વેબસાઈટ પરથી કરશો તો કે ઓજસની વેબસાઈટ .gov.in પર તમે એપ્લિકેશન કરી શકો. એ સિવાય જોઈએ કે પરીક્ષાની ફીસ કેટલી છે. જે કઈ બિન અનામત વર્ગ છે એ લોકોને 500 રૂપિયા સુધી અને અનામત કેટેગરી માટે આ ફી કેવી રીતે છે. તો તમે એક્ઝામ દેવા જાઓ છો તો આ ફી છે તમારી રિફંડ ફી. પણ જો તમે એક્ઝામ દેવા ફી તમે મળવા કરો છો ફી પેમેન્ટ કરો નથી દેતા રિફંડ નહીં પૈસા તો રિફંડ પછી જોઈએ પરીક્ષાની પદ્ધતિ શું છે. તો કે એક્ઝામ તમારી સિંગલ સ્ટેજ એક્ઝામ છે. સિંગલ સ્ટેજ એક્ઝામ જ છે કે જેમાં બે પાર્ટ આવે છે. તો જોઈએ બંનેમાં શું ડિફરન્સ છે.
પાર્ટ એમાં ટોટલ 60 માર્કનું આવે છે. શું પૂછશે 30 માર્ક રીઝનિંગ 30 માર્ક. એવી જ રીતે પાર્ટ બી માં શું છે 30 માર્કનું તમારું જનરલ સ્ટડીઝ છે કે જેની અંદર 10 માર્કનું બંધારણ 10 માર્ક કરંટ અફેર અને 10 માર્ક છે ગુજરાતી ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન. ગુજરાતી ઇંગ્લિશ ગ્રામર નથી પેરાગ્રાફ એના ઉપરથી છે. તો એ તમારું 30 માર્કનું વેઇટેજ. તો 20 માર્કનું શું છે કે ભાઈ ટેકનિકલ ક્વેશ્ચન. ટેકનિકલ કોન્સેપ્ટ કે ટેકનિકલ સિલેબસ છે એ બધું અહીંયા 20 માર્ક. એવી રીતે પાર્ટ બી આખું કેટલા માર્કનું થયું 100. બીજી વસ્તુ શું યાદ રાખો કે ભાઈ ફરજિયાત પાર્ટ એ માં પણ 40% આવવાનું છે પાર્ટ બી માં 40% 60 ના 40 24 માર્ક તો 50 ના 40 તો 10 માર્કનું પેપર 10 84 માર્ક તો ફરજિયાત હોય. એવું નથી કે 84 માર્ક આપવામાં આવી જશે. તમે એટલીસ્ટ એલિજિબલ પછી 84 ઉપર તમારો આપણું મેરિટ મળશે. મેરિટ પ્રમાણે પછી સિલેક્શન. પણ તમારી એક્ઝામ છે તો 10 માર્કની છે 180 મિનિટનો સમય એટલે કે 3 કલાક છે કે જેમાં 1/4 નું શું છે ભાઈ નેગેટિવ માર્કિંગ પણ છે એટલે આપણે ધ્યાનમાં રાખવું. પાર્ટ એ 40% મિનિમમ. એવી જ રીતે પાર્ટ બી માં પણ 40% ફરજિયાત હોવા. ઓકે. અને પસંદગી યાદી કેવી રીતે ભાઈ બનાવવામાં આવે એવી એક્ઝામ લેવાય તો 10 માર્ક ફિનિશ થઈ જાય. જે કઈ રિઝલ્ટ એ રિવાઇઝ લખ્યું છે કે આશરે 2 ગણા ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ બોલાવ 2 ગણા ઉમેદવારો 2 ગણા એવી કરવા એક પ્રોપર ડોક્યુમેન્ટ કરી કે પછી મેરિટ પ્રમાણે ના રેન્ક ટોપ પર આવતા દરેક ઉમેદવારોને બહુ મળવા પાત્ર છે. એવું નથી કે મેં સિંગલ સ્ટેજ એક્ઝામ તો આપ તો જોઈ શકો છો કે ભાઈ જે કઈ અહીંયા પ્રિન્સિપલ એન્જિનિયરની કે આવી છે કોણ એલિજિબલ છે તો બીટેક કરેલા કેન્ડિડેટ જેમણે સિવિલ કરેલું સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે એક ઉમેદવાર અહીંયા એલિજિબલ છે. તો જો આ ભરતીને રિલેટેડ મૂવિંગને રિલેટેડ અહીંયા દર્શન તમે કે એ સમજો અને તમે એ ફોલો કરી શકો. એ જ રીતે મળીશું નવા લેક્ચરમાં.